પ્રકરણ 4 તને ઓળખું છું માં. કેમ છો બાળકો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. બાળ મિત્રો, તમે બધા તમારી મમ્મીને ઘરે કામમાં મદદ કરો છો ને? હા ટીચર. સરસ બાળ મિત્રો. આપણા ઘરમાં સૌથી વધારે આપણી કાળજી માં જ રાખે છે. આપણી દરેક વસ્તુ તૈયાર કરી આપણને સ્કૂલે મોકલે છે. ઘરના બધા કામ માં જ કરે છે. તેથી આપણે પણ માને મદદ કરવી જોઈએ, બરોબર ને? હા ટીચર. તો ચાલો આજે હું તમને માં વિશેનું એક સુંદર કાવ્ય સંભળાવું. આ કાવ્યના કવિ મનોહર ત્રિવેદી છે. તો એમના વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા આપીને નિવૃત્ત થયા છે. તેમણે મોં સૂંઝણું, છુટ્ટી મૂકી વીજ અને મિતવા વગેરે કાવ્ય સંગ્રહો છે. બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમના વાર્તા સંગ્રહોમાં ગજવામાં ગામ અને નાતો છે. તેમજ નથી નામની એક નવલકથા પણ એમણે આપી છે. આ કવિના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. કવિ મનોહર ત્રિવેદીનું આ સરસ મજાનું ઉર્મી ગીત છે. કવિએ આ ગીતમાં માતૃમહિમા ગાયો છે. આ ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, પીડા સહન કરવાની આવે કે કોઈ સ્વજન ધિક્કારે, તો એવા સમયમાં કે સંજોગોમાં માતાની મમતા જ સંતાનોને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. માતાના દુઃખો પોતાના સમજવા અને તેને દૂર કરવા એ અમૃતભર્યું કાર્ય છે. આપણા ઉપર આવેલ દુઃખ માતા પોતાના સમજી આપણી કાળજી કરે છે. તેથી આપણે માતાનું ઋણ કદી ન ભૂલવું જોઈએ. કવિ માતાને ભગવાન માની તેની પરિક્રમા કરાવતું સ્મરણ તીર્થ સમાન આ ગીત આપણે ગાઈએ. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં.
દશે ટેરવા અડે ને પીડા છૂથાતી પડ ભરવા. દશે ટેરવા અડે ને પીડા છૂથાતી પડ ભરવા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, 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 તને ઓળખું છું માં. બાળ મિત્રો, મજા આવી આ મમતાભર્યું ગીત ગાવાની? તો ચાલો હવે આપણે આ ગીતની સમજૂતી મેળવીએ. પંક્તિ 1. તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. આ પંક્તિમાં કવિ કહે છે કે હે માં, હું તને ઓળખું છું. અચાનક માં તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે શબ્દો છે ખમ્મા, એટલે કે દુઃખ ન થાવ. પંક્તિ 2. ખમ્મા કહેતા પાંપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા મારગમાં. આ પંક્તિમાં કવિ કહે છે કે માં, તું ખમ્મા કહે ત્યારે તારી પાંપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તું એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, એટલે કે વેદના સહેવી પડતી હોય, ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. પંક્તિ 3. તરુણ પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે. દેશમાં ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. આ પંક્તિઓ દ્વારા કવિ જણાવે છે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે, એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી 10 આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદૃશ્ય થઈ જાય છે. પંક્તિ 4. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે
માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ, તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં. આ પંક્તિમાં કવિ વર્ણવે છે કે હે માં, હું ઘરથી ગમે તેટલો દૂર હોઉં, છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે કે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. માં, તને હું ઓળખું છું. આમ આ કાવ્યમાં કવિએ પ્રથમ પંક્તિથી જ માતૃમહિમા દર્શાવ્યો છે. માના દરેક સ્મરણને યાદ કરીને કવિ એ તીર્થરૂપ માની સતત પરિક્રમા કરતા રહે છે.